કોઈ પણ સમાજની દીકરી છે, આપણે એની વાત નથી કરતા. આ વિસ્તાર આપણો છે, આ જમીન આપણી છે, આ જંગલો આપણા છે, આ ધરતી આપણી છે, આ લોકો આપણા છે. એટલે કોઈ પણ સમાજની દીકરી હોય એ આપણી દીકરી પર એટલે કે આદિવાસીની દીકરી પર અત્યાચાર થયો એવું આપણે ગણવું પડશે. જરૂર એ વાત છે. મુદ્દો આજનો નથી કે આ રેપ થઈ ગયો, આ નવાઈની વાત નથી. ગુજરાત હોય કે ભારત દેશમાં દરેક જગ્યાએ શોષણ ચાલી રહ્યું. ક્યાંક શારીરિક શોષણ ચાલી રહ્યું, ક્યાંક આર્થિક શોષણ ચાલી રહ્યું, ક્યાંક માનસિક શોષણ ચાલી રહ્યું. રાજા મહારાજાઓ એમને રજવાડા આપી દીધા, આપણે તો આપણી જળ જંગલ જમીન આપી દીધી, આપણી સંપત્તિ આપી દીધી, આપણી જમીનો પર ડેમ બનાવી દીધા, લોકોને વિસ્થાપિત કર્યા, જંગલો આપી દીધા, જમીનો આપી દીધી. આપણને શું મળ્યું? આજે ગુજરાતના કોઈ પણ ખૂણે જાઓ, કોઈ રોડ હોય, કોઈ નદી હોય, કોઈ નાળા હોય, કોઈ બિલ્ડિંગ હોય, દરેક વસ્તુ આદિવાસીના ખૂન પસીનાથી બનાવેલી છે કે નહીં? ગુજરાતના કોઈ પણ ખૂણે જાઓ ત્યાં આદિવાસી મજૂર કામ કરતો હશે. આજે ભારત દેશમાં સૌથી વિકસિત કોઈ રાજ્ય હોય તો ગુજરાત છે. પણ ગુજરાતના 14 જિલ્લા આવીને જુઓ કેટલો વિકાસ થયેલો છે, કેટલો ન્યાય મળેલો છે. આપણે જેટલી આહુતિ આલી છે એટલું આપણને વળતર મળેલું છે નથી મળ્યું. અને સતત અત્યાચાર થઈ રહ્યા. ક્યાંક લોકો આપણા આદિવાસીઓ પર પેશાબ કરી જાય ત્યાં આપણા નેતા નથી બોલતા. ક્યાંક આપણી દીકરીઓના કપડાં કાઢીને રેપ કરી અને રેલી કાઢવામાં આવે ત્યાં આપણા નેતા નથી બોલતા, સરકારો નથી બોલતી, અલગ અલગ સંગઠનો નથી બોલતા. કેવડિયામાં થોડોક ટાઈમ પહેલા યુવાનોને મારી અને ખલાસ કરી નાખ્યા, ત્યાં કોઈ નિવેદન નથી આવતા. બાંગ્લાદેશમાં કઈક ઘટના બને છે એટલે નેતાઓ, પ્રશાસન બધા તૂટી પડે અને આદિવાસીની દીકરી 5 વર્ષની 6 વર્ષની દીકરી પહેલા ધોરણમાં ભણવા જાય છે, એના પર અત્યાચાર કરવામાં આવે છે, એનો રેપ કરવામાં આવે છે, એને મારીને ફેંકી દેવામાં આવે છે. ત્યાં સુધી પણ આપણું પ્રતિનિધિત્વ નથી બોલતું. યુવાનો લખતા શીખો, બોલતા શીખો, લડતા શીખો અને જ્યાં પણ અન્યાય થતો હોય ત્યાં માથું આપવાની અને માથું લેવાની પણ તૈયારી રાખવી પડશે. દેશના મૂળ માલિક હવે આપણે દેખાડવાનું છે. અલગ અલગ સમયકાળમાં સદીઓથી અહીંયા સ્થળાંતર કરીને આવીને બધી વસ્તુઓમાં ઘર કરી ગયા અને આજે દેશનો મૂળ માલિક આજે મજૂર થઈ ગયેલો છે. યુવાનો જાગવાની જરૂર છે અને લડવાની જરૂર છે. આ મુદ્દો ખાલી એ બાળકીનો નથી, રોજ આવા શોષણ ચાલી રહ્યા છે. અમારું બાળક રિસેસમાં રમતું હતું અને એની આંખ ફૂટી ગઈ તો શિક્ષકો ઉઠાવીને ઘરે લાવ્યા, મૂકી દીધું. 3 મહિનાથી એ લોકો કચેરીઓમાં આંટા મારે છે, કોઈ ન્યાય નથી મળતો. કેટલાય લોકોના કાઠિયાવાડમાં કામ કરાવેલી અને મુઆવજો નથી આપતા, એમનું કામનું વેતન નથી આપતા. કેટલાય કડિયા ઉપરથી પડી મરી જાય છે, કેટલાય લોકોના બળાત્કાર થઈ જાય છે, ખબર નથી પડતી. સાપ કરડી ગયો ફલાણા માણસને, એવું કરીને આપણે અહીં લઈ આવીએ. દરેક જગ્યાએ શોષણ ચાલી રહ્યા છે. લડવું પડશે, બોલવું પડશે, લખવું પડશે, તે દિવસે ન્યાય મળશે. સોશિયલ મીડિયામાં બહુ આપણે લખી લઈએ છીએ પણ જમીન પર આવવાનું થાય ત્યારે આવવાની જરૂર છે. અને સૌથી મહત્વની વાત, જ્યારે લોકશાહીની વ્યવસ્થામાં દેશ ચાલતો હોય, આ કોઈ રાજાશાહી નથી, ત્યારે આપણે લોકશાહી સમજવી પડશે કે આપણે જેને વોટ આલ્યો એ ગામનો સરપંચ આપણો પ્રતિનિધિત્વ કરી રહ્યો છે, આપણા વતીએ બોલશે, આપણા વતીએ ન્યાય આપશે, આપણી વાતને વાચા આપશે. એ સરપંચ હોય, તાલુકા સભ્ય, જિલ્લા સભ્ય પ્રમુખ હોય, કે ધારાસભ્ય હોય, કે સાંસદ હોય, આપણે એને ચૂંટીને એટલા માટે આવ્યા છે કે આપણો પ્રજાનો, આદિવાસીનો અવાજ બને. પરંતુ આજે 19 તારીખને લઈને આજે 26 તારીખ થઈ ગઈ, કોઈના મોઢામાંથી ચૂ નથી થયું. કેમ? કોની ગુલામી કરી રહ્યા છો ભાઈ? પાર્ટીની ગુલામી. આવનાર સમયમાં પાર્ટીઓની ગુલામી વાળા કોઈ પણ પ્રતિનિધિત્વ હોય એને ચૂંટીને આપણે નથી લાવવાના. કે લાવવાના છે? લાવીશું તો સતત આપણે આ ભોગવવું પડશે. યુવાનોને હવે પગપાળા જવાની જરૂર નથી. આ બંધ કરો. ખોટી અંધશ્રદ્ધાઓમાં આદિવાસી પોતાની સંસ્કૃતિ ભૂલી ચૂક્યો છે, પોતાનો મૂળભૂત ધર્મ ભૂલી ચૂક્યો છે. આપણે ખત્રી પૂજા કરતા હતા,
આપણે ફલાણું બેહાડે, ઢીકણું ડુબાડવા જઈએ ને બેહાડવા લાવે ને આ કરીએ ને તે કરીએ. તમારા બાપ દાદા કરતા હતા? કરતા કામે તાવે મૂર્તિ બહાડવા વ્યાજ પર ઉતારેલા લોકો ફલાણી બેહાડીએ, ઢીકણી બેહાડીએ. ફેંકી દે પછી આમ જામતા આમાંથી બહાર નીકળવું પડશે. શિક્ષણ પર વધારે જોર આપો અને આપણું રાજકીય પ્રતિનિધિત્વ જ્યાં સુધી ના બદલાય ત્યાં સુધી આપણી દશા નહીં બદલાય. આવનાર દરેક સમયમાં આપણે આવી જ રીતે દૂર હોય તો લખવાનું શરૂ કરો, નજીક હોય તો આવવાનું શરૂ કરો. લડવું તો પડશે અને તે દિવસે આપણે કહેવાયશું માલિક.